નમસ્કાર, સાંજના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ અત્યારના મુખ્ય સમાચાર। ગુજરાતની પ્રજાને શાંતિ અને સંયમ જાળવવાની પ્રધાનમંત્રીએ કરી અપીલ, જણાવ્યું કે હિંસાથી કોઈને ફાયદો નહીં। સમાજના તમામ ક્ષેત્રોમાંથી શાંતિ અપીલનો પ્રવાહ, મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, ડીજીપી, અમદાવાદ પોલીસ કમિશનર તથા ધાર્મિક નેતાઓનો સ્થાપિત હિતો અને અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવવા અનુરોધ। ગુજરાતમાં સ્થિતિ શાંત છતાં તંગ, અમદાવાદમાં બોલાવાઈ સેના, મોટાભાગના વિસ્તારોમાં પરિસ્થિતિમાં સુધારો, જૂથ વિરોધ વચ્ચે રાજધાની અને આશ્રમ એક્સપ્રેસ રદ કરતું રેલ તંત્ર। ગુજરાતને તમામ સહાયની રાજનાથસિંહની હૈયાધારા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુનિશ્ચિત કરવા અર્ધલશ્કરી દળોના 5000 જવાનો પોલીસને કરી રહ્યા છે મદદ। અગમચેતીના પગલારૂપે પાટણ, મહેસાણા, ઊંઝા, વિસનગર, પાલનપુરમાં કરફ્યુ। ભારતની યાત્રાએ આવેલા સેશન્સના પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં બંને દેશો વચ્ચે દરિયાઈ સુરક્ષા અને હવાઈ સેવા સહિત 5 ક્ષેત્રે સમજૂતી। સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્ય પદ માટે ભારતને સમર્થન બદલ આભાર માનતા પીએમ મોદી। સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની પ્રજાને અપીલ કરી છે કે સૌ કોઈ શાંતિ જાળવે, કારણ કે વાતચીત વડે તમામ પ્રશ્નોનો ઉકેલ સંભવ હોવાથી અશાંતિ ફેલાવવાની વાત કોઈના ફાયદામાં નથી। ગુજરાતના વાલા ભાઈઓ અને બહેનો, મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિમાં ગઈકાલ સાંજથી જે પ્રકારનું વાતાવરણ બન્યું છે, જે રીતે હિંસાનો આશરો લેવામાં આવી રહ્યો છે, આપણે બધા જાણીએ છીએ હિંસાથી ક્યારેય કોઈનું ભલું નથી થવાનું। સમાજ જીવનમાં એકતા, સૌ સાથે મળીને ચાલીને રાજ્યનો વિકાસ અને વિકાસ દ્વારા જ સમાજના છેવાડાના માનવીનો કલ્યાણ કરવાનો પ્રયાસ એ આપણે નિરંતર કરતા રહ્યા છીએ। મારી સૌ નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી છે કે અત્યારે એક જ મંત્ર હોય આપણો, શાંતિ। દરેક સમસ્યાનો ઉકેલ વાતચીત દ્વારા આવતો જ હોય છે। લોકશાહીની મર્યાદાઓનું પાલન આપણે સૌએ કરવું રહ્યું। હું ફરી એકવાર ગુજરાતના સૌ ભાઈઓ બહેનોને શાંતિ રાખવા માટે આગ્રહ કરું છું। હિંસાના માર્ગે જઈને ક્યારેય કશું વળતું નથી। આપણે બધા સાથે મળીને વાતચીત દ્વારા સમસ્યાઓના ઉકેલ લાવીએ અને સાથે મળીને ગુજરાતને જે નવી ઊંચાઈઓ પર લઈ જવાનો નિરંતર પ્રયાસ ચાલ્યો છે, એમાં પૂરક બનીએ, પોષક બનીએ। એ જ મારી સૌ મારા ગુજરાતના ભાઈઓ બહેનોને આગ્રહપૂર્વક વિનંતી છે। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાતમાં પાટીદાર આંદોલનને પગલે ઊભી થયેલી અશાંત પરિસ્થિતિ વહેલી તકે થાળે પાડવા ધીરજપૂર્વક શાંતિ જાળવવા જનતાને અપીલ કરી છે। મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું છે કે ગુજરાતની શાંતિ ડહોળવા માંગતા તત્વોને ઓળખી કાઢી જનતાએ તેમના ઈરાદા નિષ્ફળ બને તેટલી જાગૃતિ રાજ્યના હિતમાં જાળવવી જોઈએ। ગુજરાતના નાગરિક ભાઈઓ અને બહેનો, આપ સૌને ફરી એકવાર હૃદયથી વિનંતી કરું છું, દુઃખી હૃદયે વિનંતી કરું છું। સમાજના આગેવાનોને પણ હું વિનંતી કરું છું કે આપ પોલીસની સાથે રહીને નાગરિકોને સલામતી અને શાંતિ જાળવવા માટે અપીલ કરે। આખરે તો જે નુકસાન થાય છે તે નિર્દોષ વ્યક્તિઓને થતું હોય છે।
શાંતિમાં જ સુખ રહેલું છે, અશાંતિમાં નહીં. ગુજરાતનો વિકાસમાં આપ સૌનો સહયોગ છે મિત્રો, અને આ સહયોગ સદાય આપણને બધાઓને મળતો રહેવો જોઈએ એવું છે. અને એટલે પુનઃ ગુજરાતના સૌ નાગરિકો, ભાઈઓ, બહેનો, યુવાનોને મારી વિનંતી છે કે આપણે આ બધું જ બંધ કરીએ, શાંતિ જાળવીએ, વર્ગ વિગ્રહ ન થાય એની કાળજી પણ લઈએ જોડે જોડે એવું છે. સાથે મળીને કામ કરીશું તો એનું પરિણામ માત્ર 2-3 કલાકની અંદર આવી જશે મિત્રો. આખા રાજ્યની અંદર આપણે 53 જેટલી કંપનીઓને ઉતારી છે. એ પણ જુદા જુદા જિલ્લાઓની અંદર વ્યવસ્થાની અંદર જોડાઈ ગઈ છે. અને થોડા સમયની અંદર આર્મી પણ આવશે. પણ આર્મીને બોલાવવાની પણ શા માટે આપણને જરૂર પડે મિત્રો? ગુજરાત જેવા એક મોડેલ રાજ્યની અંદર, શાંતિપ્રિય રાજ્યની અંદર આપણે બહારથી બધી વ્યવસ્થાઓ લાવવા માટેની વિનંતીઓ કરવી પડે, એ શું બતાવે છે? અને એટલા માટે આપ સૌને હાથ જોડીને મારી વિનંતી છે કે આપણે શાંતિ બનાવી રાખીએ. જય જય ગરવી ગુજરાત. દરમિયાન કેન્દ્રના ગૃહમંત્રી રાજનાથસિંહે રાજ્યમાં ઊભી થયેલી પરિસ્થિતિથી વાકેફ બનવા માટે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે વાતચીત કરી કેન્દ્ર તરફથી પૂરતી મદદ આપવા ખાતરી આપી હતી. રાજ્યમાં શાંતિ, સલામતી અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું ગૃહમંત્રી રજની પટેલે જણાવ્યું હતું. શાંતિ સ્થાપવા માટે સરકાર તમામ પ્રયાસો કરી રહી છે, ત્યારે પ્રજા પણ શાંતિ જાળવે તેવી અપીલ ગૃહમંત્રીએ કરી છે. શાંતિ, સલામતી, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એની અને એટલા માટે સંપૂર્ણ પ્રયત્નો એ દિશામાં અમે કરી રહ્યા છીએ. હું ફરી એકવાર રાજ્યની સૌ જનતાને વિનંતી કરું છું કે શાંતિ અને સલામતી બરકરાર રાખવા માટે સંપૂર્ણપણે સહયોગ આપે. મીડિયાકર્મી અને ખાસ કરીને આપણા સૌ ચેનલ જે ચાલે છે, સમાચાર માધ્યમના મિત્રોને પણ વિનંતી કરીશ કે જે પ્રકારે ગઈકાલથી અમણે પણ સમાજમાં શાંતિ બરકરાર રહે એના માટેના પૂરેપૂરા પ્રયત્નો કર્યા છે, એને પણ હજુ વધારે આગળ ધપાવી અને સમગ્રતયા શાંતિ સ્થપાય અને જે ભૂતકાળમાં ગુજરાત શાંત હતું એ જ પ્રકારનું પરિસ્થિતિનું નિર્માણ થાય દિશામાં કામ. ગઈકાલની પાટીદાર મહારેલી બાદ રાજ્યમાં ઊભી થયેલી પરિસ્થિતિ વહેલી તકે થાળે પડે તે માટે ગુજરાત પોલીસ વડા PC ઠાકુરે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. સરકારી સંપત્તિને નુકસાન ન કરવા તથા રાજ્યના નાગરિકોને નાગરિક ધર્મ નિભાવવાનો અનુરોધ એમણે કર્યો છે. ડીજીપી સમગ્ર સ્થિતિ પર ગાંધીનગર સ્થિત કંટ્રોલ રૂમમાંથી નજર રાખી રહ્યા છે. હું ગુજરાતના સુજ્ઞ પ્રજાને, સંનિષ્ઠ પ્રજાને અપીલ કરું છું અંતઃકરણથી કે ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સચવાઈ રહે, ગુજરાતની વિકાસ ગાથા જે વણથંભી રહે તે માટે કોઈ પણ અફવાહોથી દૂર રહે, કોઈ પણ અનિષ્ટ અફવાહો શરૂ કરે તેનું તાત્કાલિક ખંડન કરે. અમદાવાદ શહેરમાં શાંતિ બની રહે તે માટે શહેર પોલીસ કમિશનર શિવાનંદ ઝાએ લોકોને પોલીસ તંત્રને સહકાર આપવા અપીલ કરી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે પોલીસ ફોર્સને પૂરતી સજ્જતા સાથે શહેરમાં તૈનાત કરવામાં આવી છે, તેમ શ્રી ઝાએ જણાવ્યું હતું. जो अफेक्टेड एरियाज हैं उसके सिवाय शहर के अंदर बंद कॉल जो अभी दिया गया है उसके अनुसंधान में पुलिस पेट्रोलिंग रखी जा रही है और शहर की पुलिस पूरी फोर्स ड्यूटी पे है. एक शिफ्ट में नौकरी हम ले रहे हैं. शहरीजनों से अपील है कि सब मिलजुल के स्थिति जितनी जल्दी सामान्य बने, नॉर्मल बने, अपने प्रयास करें और इस प्रयास में सहभागी बने. આજની પરિસ્થિતિમાં સંપૂર્ણ શાંતિ જાળવી રાખવા BAPSના પ્રમુખ સ્વામીએ અપીલ કરી છે. ઉપરાંત અન્ય ધર્મના વડાઓએ પણ શાંતિ અને સંયમ રાખવા અપીલ કરી છે. આ ગુજરાત આજે છેલ્લા 13 વર્ષથી શાંતિનો જે અનુભવ કરી રહી છે
એમાં આ જ્યારે વિક્ષેપ થવા આવ્યો છે, આપણે સૌ કોઈ મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈના વારસદારો છીએ. તો આ દેશમાં જે કાંઈ નિકાલ લાવવાનો હોય એ વાટાઘાટોથી આપણે ઉકેલીએ. જાહેર મિલકતને ખાસ કરીને નુકસાન ન થાય, કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય, એ આપણે સૌ કોઈને જોવાનો છે, આપણી સૌ કોઈની ફરજમાં આવે છે. તો મારી ફરીથી ગુજરાતની સમગ્ર આમ જનતાને મારી વિનંતી છે, આપ સૌ કોઈ શાંતિ જાળવો એવી સૌ કોઈને મારી નમ્ર અપીલ છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. આમ જનતાની જેમ આપણે ત્રાસવાદ ફેલાવવો એ આપણો ધર્મ નથી. શાંતિથી સુખપૂર્વક જીવન જીવીએ અને બીજાને પણ સુખ અને શાંતિ આપણે પ્રદાન કરીએ. મંગળવારે બનેલી અનિચ્છનીય ઘટનાઓ બાદ આજે સમગ્ર ગુજરાતમાં મોટા ભાગે અજંપાભરી શાંતિ જળવાયેલી રહી. ઉત્તર ગુજરાતના કેટલાક અનિચ્છનીય બનાવોને બાદ કરતા રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં પરિસ્થિતિમાં સુધારો જોવાયો હતો. ગત રાત્રે બનેલી અપ્રિય ઘટનાઓના પગલે આજે મોટાભાગના લોકોએ ઘરમાં જ પુરાઈ રહેવાનું પસંદ કર્યું હતું. અમદાવાદ, સુરત અને મહેસાણામાં વહીવટીતંત્ર દ્વારા શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ હતી. બેંક અને પબ્લિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા મોટાભાગના વિસ્તારોમાં બંધ જ રહ્યા હતા. સવારના ઓફિસો ખુલવાના સમયે કેટલાક લોકો ઓફિસે જતા નજરે પડ્યા હતા. સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસો અને રેલ વ્યવહાર પણ ખોરવાતા સામાન્ય નાગરિકો માટે સમસ્યા સર્જાઈ હતી. પ્રતિકૂળ સંજોગોના પગલે વેસ્ટર્ન રેલવેએ અમદાવાદ દિલ્હીને જોડતી 2 મહત્વની ટ્રેનો રાજધાની અને આશ્રમ એક્સપ્રેસ રદ કરી દીધી છે. આ ઉપરાંત અન્ય 20 ટ્રેનો પણ કાં તો રદ થઈ છે કે આંશિક રીતે અસર પહોંચી છે. ઉત્તર ગુજરાતમાં વિરોધ પ્રદર્શનને કારણે બનેલી કેટલીક અપ્રિય ઘટનાઓના પગલે આમ થયું છે. આના પગલે પાટણ, પાલનપુર, મહેસાણા, ઊંઝા, વિસનગર, કડી, મોરબી અને સુરતના કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. ગુજરાતમાં સેનાને બોલાવાઈ છે. સત્તાવાર સૂત્રો પ્રમાણે સેનાને અમદાવાદમાં તૈનાત કરાશે. સેના અમદાવાદમાં ફ્લેગ માર્ચ પણ યોજશે. પાટીદાર અનામત મુદ્દે રાજ્યમાં મંગળવારે રાત્રે બનેલા અનિચ્છનીય બનાવોના પગલે રાજ્યભરમાં ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં રાજ્ય પોલીસ દળને મદદરૂપ થવા એસઆરપી, બીએસએફ અને રેપિડ એક્શન ફોર્સની ટુકડીઓ અમદાવાદ, સુરત, પાટણ, મહેસાણા જેવા શહેરોમાં ઉતારવામાં આવી છે. પાટણ, મહેસાણા, ઊંઝા, કડી, વિસનગર, મોરબી અને સુરતના સરથાણા અને કપોદરા પોલીસ સ્ટેશનની હદમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. 5000 પેરામિલિટરી જવાનોને ગુજરાત મોકલવામાં આવ્યા છે, જે હવે સ્થાનિક વહીવટીતંત્રની સૂચના અનુસાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા કામે લાગ્યા છે. ખાસ કરીને કર્ફ્યુગ્રસ્ત વિસ્તારોમાં પેરામિલિટરી જવાનોને સુરક્ષા માટે તૈનાત કરાયા છે. ભારતના 3 દિવસના પ્રવાસે રહેલા સેશલ્સના રાષ્ટ્રપતિ જેમ્સ એલેક્સ માઇકલ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે આજે દ્વિપક્ષીય સંબંધો મુદ્દે બેઠક યોજાઈ હતી, જેમાં ભારત સેશલ્સ વચ્ચે દરિયાઈ સુરક્ષા અને હવાઈ સેવા સહિત 5 ક્ષેત્રે સમજૂતી થઈ હતી. આ પ્રસંગે જેમ્સ એલેક્સ માઇકલે જણાવ્યું કે તેમની આ યાત્રાથી ભારત અને સેશલ્સ વચ્ચે આંતરિક સંબંધો વધુ મજબૂત બનશે. પ્રધાનમંત્રીએ સેશલ્સને ભારતનો મહત્વનો વ્યૂહાત્મક ભાગીદાર ગણાવતા સુરક્ષા પરિષદ ભારતના સ્થાયી સભ્યપદના સમર્થન બદલ સેશલ્સનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત સેશલ્સ સુરક્ષા સહયોગ અંતર્ગત ડોનિયર એરક્રાફ્ટ પણ પૂરા પાડશે. અગાઉ રાષ્ટ્રપતિ ભવન ખાતે ગાર્ડ ઓફ ઓનર આપીને એમનું પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરાયું હતું. રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત વિશેષ સમારોહમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. તો આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.